આશ્રમનો ગુરુ પ્રદીપજી પણ આ ખેલમાં એવો ફસાયો કે હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. ધર્મના નામે ધતિંગ કરતો આ ગુરુ અસલમાં તો આશ્રમમાં જ ચલાવતો હતો કાળો કારોબાર. 18 માર્ચના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે સુરતથી નકલી ચલણી નોટોનો મોટો જથ્થો અમદાવાદ લવાઈ રહ્યો છે અને આ જથ્થો એક ફોર્ચ્યુનર કારની અંદર લાવવામાં આવી રહ્યો છે. બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ સતર્ક થઈ ગઈ. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ફોજ ગોઠવી. આ દરમિયાન સફેદ કલરની ફોર્ચ્યુનર પસાર થતાં જ પોલીસે તેને રોકી હતી. કારની આગળ લાલ રંગની પ્લેટ ઉપર શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના શીર્ષક હેઠળ લખેલું હતું કે આયુષ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કાર જાણે કોઈ ઉચ્ચ સરકારી અધિકારીની હોય તે રીતે પૂરો તામઝામ હતો, જેથી કોઈ તેને રોકી ન શકે. અને સાથે આ કારમાં બીજું કોઈ નહીં, એક મહિલા હતી. પરંતુ શંકાસ્પદ હિલચાલ લાગતા જ પોલીસે 7 લોકોની અટકાયત કરી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની નકલી નોટ મળી આવી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ જેમ જેમ આરોપીઓની પૂછપરછ કરતી ગઈ તેમ તેમ ચોંકાવનારા ખુલાસા પણ થયા. તપાસનો રેલો સીધો જ સુરતના કામરેજ પાસે આવેલા ધોરણ પારડી ગામના આશ્રમ સુધી પહોંચ્યો. આ આશ્રમનું નામ શ્રી સત્યમ યોગ ધામ છે. આશ્રમ વર્ષ 2008માં સ્થપાયો હતો, જેના સદગુરુ પ્રદીપજી છે. જોકે સદગુરુના આશ્રમમાં કાળો કારોબાર ચાલી રહ્યો હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો. તપાસમાં સામે આવ્યું કે જે નકલી નોટો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે તે નકલી નોટો સત્યમ યોગધામ આશ્રમમાં જ છપાતી હતી.